टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। સ્વાગત આપનું ઓપનિંગ કેપિટલમાં. હું યશ આપના સાથે. ભારતીય માર્કેટ્સ થોડી જ ક્ષણોમાં પ્રી ઓપનિંગ બિટ્સ બતાવશે તે પહેલાંના સંકેતોને આપણે સમજવાની કોશિશ કરી રહ્યા છીએ. આપણી સાથે હવે સાંઈરામ સ્ટોક્સના અરુણ રંગપરિયા અને A&Y રિસર્ચના જાગૃતિ પ્રદીપ જોડાઈ રહ્યા છે. ગુડ મોર્નિંગ, સ્વાગત આપ બંનેનું. શરૂઆત કરીએ માર્કેટના સંકેતોને સમજવાની સાથે. આપણા સ્ટોક સ્પેસિફિક હેવી વેઇટ રિઝલ્ટ્સ આવ્યા છે અરુણ સર. બધા આમ જોવા જાવ તો એકંદરે થોડા એન્કરેજિંગ છે, પણ 150 પોઈન્ટનો ઘટાડો ગિફ્ટ નિફ્ટી ઓલ થેન્ક્સ ટુ ટ્રમ્પ સાહેબ બતાવી રહ્યા છે. શું સંકેતો ધ્યાન પર રાખીશું સર આજે? લાસ્ટ ટાઈમ બી ડિસ્કસ કરી હતી, કોઈ પણ ગુડ ન્યૂઝ આવે છે પણ એક સ્ટેટમેન્ટના લીધે પૂરું વાઇપ આઉટ થઈ ગયું. પણ તમે જોશો તો બ્રોડર માર્કેટની અંદર એટલી બીકવાલી નથી જેટલી ઇન્ડેક્સમાં જોવા મળે છે. સ્ટોક સ્પેસિફિક કોઈ સ્ટોક છે, બાકી તો સ્ટોક્સના પ્રાઇસ એટલા નથી કમ થતા જેટલા ઇન્ડેક્સ કમ થાય છે. આજે બી તમે જોઈ શકો છો કે આજે બી એક 10% ટેરિફના ડરના લીધે તમે યુએસમાં જે હોલિડે છે પણ યુએસ ફ્યુચર બંને માઇનસ ટ્રેડ કરી રહ્યા છે. એ જ ઇન્ડિકેશન આપણે ગિફ્ટ નિફ્ટીમાં મળી રહ્યું છે 150 to 160 પોઈન્ટ ડાઉન સાઇડ. હવે અહીંયા લાસ્ટ ટાઈમ જે આપણે ડિસ્કસ કરી હતી તેમાં 25,600 આપણું એક બડું સપોર્ટ હતું. એ સપોર્ટ બ્રેક થયો તો માર્કેટ વધારે બ્રેક કરી શકે છે. પણ હા, 600 ની આજુબાજુ જ આપણે ઓપન થવા જઈ રહ્યા છે. એની નીચે ઓપન થયા તો ઓર બીકવાલી આવશે. સેકન્ડ, આપણે બજેટ સેશન લાસ્ટ બજેટ વીકમાં જઈ રહ્યા છે તો ત્યાં પણ હોપ બી લોકોની છે કે થોડું કંઈક અપ આવે, માર્કેટમાં કંઈક મુવમેન્ટ આવે, પણ બજેટ સ્પેસિફિક સ્ટોક્સમાં બી કંઈ મુવમેન્ટ જોવા નથી મળી. સેકન્ડ થિંગ, એમસેક્સની વાત કરો, ગોલ્ડ સિલ્વર ધબાધબ ચાલી રહ્યા. સિલ્વરની અલગ કહાની છે કારણ કે એમની ડિમાન્ડ છે, સપ્લાય કમ છે. ચાઇનાની અંદર તો 102 મતલબ $102-103 સુધી પહોંચી ગયું હતું. અને એઝ યુઝ્યુઅલ થોડા બી સેન્ટિમેન્ટ ખરાબ થાય તો સેફ હેવન ગોલ્ડ ઓલમોસ્ટ ઉપર જતું. હવે વાત કરીએ રિઝલ્ટ સ્પેસિફિકની. આજે HDFC બી સારું રિઝલ્ટ છે, રિલાયન્સ બી સારું છે, પણ હા હેવી વેઇટ બંને છે, પણ બંને કેટલા સસ્ટેન થશે જોવાનું. તો માર્કેટ ઓલરેડી HDFC બેંક કરેક્ટિવ છે, 1000 રૂપીસથી લઈને 930-920 સુધી પહોંચી ગયા. HDFCમાં આપણે ફ્રાઈડે જ આપણા દર્શકોને આપણે પોઝિટિવ રેટ આપ્યો હતો. HDFC બેંક અહીંથી સારું કરી શકે છે. હવે વાત કરીએ રિલાયન્સની. તો રિલાયન્સમાં મને રિઝલ્ટ પછી એવું લાગે છે કે જે બડી મુવમેન્ટ જોઈએ એવી કોઈ મુવમેન્ટ આવી શકવાની કોઈ શક્યતા ઓછી છે. અને એમ બી એક્સપેક્ટેશનની થોડું બીટ કર્યું છે રિઝલ્ટ, પણ સેન્ટિમેન્ટ વીક છે એટલે આ રિઝલ્ટ પ્રમાણે આ રિઝલ્ટ મુજબ સ્ટોક્સ એટલો પરફોર્મ નહીં કરી શકે જેટલા કરવા જોઈએ. હા, અગર 600 ની આજુબાજુથી કઈ રિકવરી માર્કેટમાં આવે છે, માર્કેટમાં શોર્ટ કવરિંગ બને છે તો HDFC અને રિલાયન્સ આ બંને સ્ટોક ભાગી શકે છે. ઓકે, સો આ બે સ્ટોક્સ પર ફોકસ. જાગૃતિ મેમ, આપનું પણ ઇન્ડેક્સ સ્પેસિફિક પહેલાં તો આજનું પ્રિડિક્શન જાણી લઈએ. કયા લેવલ્સ ધ્યાન પર રાખી રહ્યા છો તમે? ગુડ મોર્નિંગ. અનમ્યુટ કરવું પડશે મેમ. યશ જી, કરન્ટલી નિફ્ટી એક સાઇડવેઝ રેન્જમાં ટ્રેડ કરી રહ્યું છે અને માર્કેટમાં કોઈ ક્લિયર ડાયરેક્શન આપણને જોવા નથી મળી રહ્યું. એકદમ કન્સોલિડેશનનો મૂડ હોય એ રીતની માર્કેટની મૂવમેન્ટ છે. હવે અપસાઇડ જોવો તો 25,880 અને 25,900 એક સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ તરીકે કામ કરી રહ્યું છે નિફ્ટીમાં. એટલે અપસાઇડ મૂવમેન્ટ જો આ લેવલ સસ્ટેન થાય તો જ એની અંદર નવા લેવલ્સ જોવા મળી શકે. અને ડાઉન સાઇડ 25,600 એ પહેલો સપોર્ટ રહી શકે અને 25,400 ઇમ્પોર્ટન્ટ એના પછીનો સપોર્ટ છે. જો આ લેવલની નીચે ટ્રેડ કરવા માંડે તો પછી શોર્ટ ટર્મ પ્રેશર વધી શકે. બેંક નિફ્ટીમાં કોશિયસ મૂડ, કેમ કે ગિફ્ટ નિફ્ટી થોડું ડાઉન સાઇડ બતાવે છે, પણ PSU બેંક અને પ્રાઇવેટ બેંક્સ બંને જો સારું એવું પરફોર્મ કરશે તો પછી એની અંદર મુવમેન્ટ જળવાઈ રહે. પણ એક ઇમ્પોર્ટન્ટ રેઝિસ્ટન્સ આગળ જ ક્લોઝિંગ આપેલું 61,000નું લેવલ, અને સપોર્ટ તમે જુઓ તો એની અંદર 59,500 અને 60,000નું છે. સો ઓવરઓલ તમે માર્કેટમાં સ્ટ્રેટેજી રેન્જ બાઉન્ડની લઈ શકો. માર્કેટ જે કી લેવલ્સ બતાવ્યા એની ઉપર કે નીચે ટ્રેડ કરે તો પછી ડાયરેક્શન કન્ફર્મ થઈ શકે. અને ગ્લોબલ ક્લૂઝ આર વેરી ઇમ્પોર્ટન્ટ ઇન્ટ્રાડે પર્પઝથી. તો આ થઈ ગયા ઇન્ડેક્સ સ્પેસિફિક વ્યૂ, નજર રાખીશું. પણ આવો આગળ વધીએ અને હવે નજર કરીએ કે સ્ટોક સ્પેસિફિક આજે કયા કાઉન્ટર્સ ધ્યાન પર રાખવા. બહુ હેવી વેઇટ રિઝલ્ટ્સ આવ્યા છે, બધા પર ફટાફટ નજર કરી લઈએ. મારા સહયોગી અજય અત્યારે આપણી સાથે જોડાઈ રહ્યા છે. અજય, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. યસ, ઓવરઓલ જોઈશું સ્ટોક સ્પેસિફિક હેવીવેટ દિગ્ગજના રિઝલ્ટ આવ્યો છે. તો શરૂઆત કરીએ રિલાયન્સથી. રિલાયન્સના જો ઓવરઓલ Q3 આપણને અપડેટ જોવા મળે છે, ત્યાં જો કંપનીનો જે
નફો હતો 18,165 કરોડ હતો, જે વધીને 18,645 કરોડ જોવા મળે છે. કંપનીના એબિટા બી જો તો ત્યાં બી 45,885 કરોડ હતા, જે વધીને 46,018 કરોડ એબિટા જોવા મળે છે. હવે ઓઇલ ટુ કેમિકલ બિઝનેસ પર બી નજર કર્યો તો જે 1.61 લાખ કરોડ હતો ત્યાં ન્યુટ્રલ જ વધારે જોવા મળે છે, 1.62 લાખ કરોડ. પણ જે કંપનીના એબિટા જો ઓઇલ ટુ કેમિકલના ત્યાં જોશો 15,000 કરોડની આસપાસ હતા, જે વધીને 16,587 કરોડ આંકડો અહીંયા જોવા મળે છે. રિટેલ આવક પર બી નજર કરીએ તો રિટેલ આવક બી જો 50,544 કરોડ હતી, જે વધીને આપણને ઓવરઓલ જોઈશું તો ત્યાં બી આંકડો આપણને 3,912 કરોડ ઓવરઓલ જોવા મળ્યો છે. અને રિટેલ એબિટા પર બી નજર કરીએ તો ત્યાં બી જોઈશું 6,817 કરોડ હતા, જે વધીને 6,915 આંકડો અહીંયા જોવા મળે છે. એટલે જોઈશું ઓઇલ ટુ કેમિકલ આવક, રિટેલ આવક અને નફો સારા એવા કંપનીના વધ્યા છે. રિલાયન્સ ખાસ કરીને જે ફોકસમાં રહેશે. આગળ આપણે દિગ્ગજ બેન્કોમાં વાત કરીએ તો HDFC બેંકના જોઈશું ત્યાં બી Q3ના પરિણામ જોવા મળે છે. નફો ઓવરઓલ જો કંપનીનો 16,736 કરોડ હતો, જે આપણને 11.5% વધીને 18,653 કરોડ આંકડો અહીંયા જોવા મળે છે. કંપનીના NIS બી નજર કરો તો 30,653 કરોડ હતા, જે 6.4% વધીને આપણને 32,000 કરોડ આજુબાજુ જોવા મળે છે. પ્રોવિઝનમાં થોડો ઘટાડો જોવા મળે છે, જે 31,53 કરોડ હતા, જે 10% ઘટીને 28,37 કરોડ. એટલે પ્રોવિઝન અહીંયા ક્યાંને ક્યાંય કંપનીના ઘટ્યા છે. નેટ NPA અને ગ્રોસ NPA જો એ બી આપણને અહીંયા કંપનીના ફ્લેટ રહેતા જોવા મળ્યા છે. ઓવરઓલ જોઈશું HDFC બેંકના બી પરિણામ આપણને એટલા સારા જોવા મળે છે. આગળ વાત કરીએ ICICI બેંક જોઈશું ત્યાં બી Q3ના પરિણામ ઓવરઓલ અહીંયા જોવા મળ્યા છે. કંપનીનો નફો જો ત્યાં થોડો ઘટ્યો છે, 4% ઘટીને 11,318 કરોડ. કંપનીની NII બી જુઓ તો ત્યાં બી થોડો ઘટાડો જોવા મળે છે, 7.7%નો વધારીને 21,932 કરોડ. નેટ NPA અને ગ્રોસ NPA જો બંનેમાં થોડો ઘટાડો જોવા મળે છે. ICICI બેંકના આપણે રિઝલ્ટ જોઈએ તો આપણને ફ્લેટ ટુ પોઝિટિવ આજુબાજુ જોવા મળે છે, ખાસ રડારમાં રાખીશું. આગળ વાત કરીએ યસ બેંકમાં ઓવરઓલ જો કંપનીનો નફો તમે જો સારો વધ્યો છે, 612 કરોડ હતા, 55% વધારો જોવા મળે છે, 951 કરોડ આંકડો અહીંયા સામે આવે છે. સાથે ત્યાં NII બી જોશો એ બી 11%નો વધારો જોવા મળે છે, 2,485 કરોડ. નેટ NPA અને ગ્રોસ NPA જો ત્યાં થોડો ઘટાડો જોવા મળે છે. તો યસ બેંક બી આજે ફોકસમાં રાખશું. RBL બેંક ત્યાં બી આપણે આજે નજર હશે. RBL બેંકના Q3ના પરિણામ પર નજર કરો તો NII કંપનીના જોશું 1,585 કરોડ હતા, 4.5%નો વધારો, 1,657 કરોડ આંકડો આપણને RBL બેંક અહીંયા જોવા મળે છે. ટોટલ ડિપોઝિટ બી જો 1.6 લાખ કરોડ હતી, ત્યાં આપણને 12%નો વધારો જોવા મળે છે, 1.19 લાખ કરોડ. આગળ નેટ NPA ગ્રોસ NPA જોઈએ તો ત્યાં આપણને થોડા ઘટતા જોવા મળ્યા છે. અને આગળ કંપનીની કોમેન્ટ્રી બી છે કે આગળ આવનારા ક્વાર્ટરમાં જોઈશું કે ટોટલ ડિપોઝિટ, ટર્મ ડિપોઝિટ અને જે ક્રેડિટ ગ્રોથ છે ત્યાં ક્યાંય ને ક્યાંય વધારો જોવા મળશે. એટલે RBL બેંક છે જે ખાસ કરીને ફોકસમાં રહેશે આજે. આગળ વાત કરીએ તો વિપ્રો, જે આઈટીની દિગ્ગજ કંપની, એના પણ Q3ના પરિણામ જોવા મળે છે. વિપ્રોમાં ઓવરઓલ જોઈશું તો કંપનીની આવક છે 22,640 કરોડ હતી, 3.3%નો વધારો જોવા મળે છે, 23,378 કરોડ. એબિટા પર નજર કરો ત્યાં બી 8.8% વધારો જોવા મળે છે, 4,115 કરોડ એબિટા બી વધ્યા છે. અને સાથે કંપનીના માર્જિન બી છે એ બી ક્યાંય ને ક્યાંય વધારો જોવા મળે છે, 16.7% હતા, જે વધીને આપણને 17.6% જોવા મળ્યા છે. એટલે વિપ્રો એ બી ખાસ કરીને આજે રડારમાં રહેશે. બીજી સેમ આઈટી કંપનીના રિઝલ્ટ આવ્યા છે ટેક મહિન્દ્રા બી જોઈશું. ઓવરઓલ આપણને Q3ના પરિણામ સારા જોવા મળે છે. નફો નો ડાઉટ આપણને થોડો ઘટ્યો છે, 6% ઘટીને 1,122 કરોડ જોવા મળે છે. પણ કંપનીની આવકમાં 2.8%નો વધારો જોવા મળે છે, જે 14,393 કરોડ. એટલે આવક જો આવક સારી અહીંયા વધતી જોવા મળી છે. એબિટા બી કંપનીને જો 11.34%નો વધારો એબિટમાં જોવા મળે છે, 1,891 કરોડ આંકડો અહીંયા સામે આવે છે. માર્જિન બી કંપનીના ક્યાંય ને ક્યાંય વધ્યા છે, 12.1% હતા ક્વાર્ટર, જે વધીને 13.1% જોવા મળે છે. ઓવરઓલ ટેક મહિન્દ્રા બી છે, Q3 પરિણામ બહુ સારા જોવા મળે છે, આજે ફોકસમાં રહેશે. આગળ વાત કરીએ તો આપણે જોઈશું HLના બી જોઈશું, હિન્દુસ્તાન એરોનોટિકલ. એના આજે આપણને એક શું કહેવાય ન્યૂઝ આવે છે કે ડિફેન્સ પ્રોક્યુરમેન્ટ બોર્ડ તરફથી જે 114 રાફેલ છે એને ખરીદવાની મંજૂરી મળી ગઈ છે. અને જેમ બજેટ નજીક આવી રહ્યું છે તો જે ડિફેન્સ કંપનીઓ છે ખાસ કરીને ફોકસમાં રહેશે. અને ડિફેન્સના રિલેટેડ ન્યૂઝ છે, જે 114 રાફેલ ખરીદવાની એક કંપનીને મંજૂરી મળી ગઈ છે, તો HL આજે ક્યાંય ને ક્યાંય ફોકસમાં રહેશે, તો રડાર રાખીશું. અને આગળ વાત કરીએ લાસ્ટ તો ઇન્ડિગોમાં જઈશું. DCGA તરફથી કંપનીને 22.20 કરોડની પેનલ્ટી લગાવવામાં આવી છે. કંપની એની સામે 4 કારણો બી આપ્યા છે. અને જે ડિસેમ્બરમાં જે એની 25 ફ્લાઇટ જે કેન્સલ થઈ હતી એની સામે આ પેનલ્ટી લગાવવામાં આવી છે. એટલે પેનલ્ટી જે ફ્લાઇટ કેન્સલ થઈ હતી એની સામે આંકડો તો નાનો છે, પણ ઇન્ડિગો જે પેનલ્ટીને લઈને એ બી આજે ફોકસમાં રહેશે. ઇન્ડિગો બી આજે ખાસ કરીને રડારમાં રાખશું. આજે જેમ હેવીવેટ દિગ્ગજની વાત કરી, રિલાયન્સ, HDFC, ICICI બેંક, યસ બેંક, જે હેવીવેટ દિગ્ગજના જે Q3ના પરિણામની માર્કેટમાં અસર ક્યાંય ને ક્યાંય જોવા મળી શકે છે. તો ખાસ કરીને માર્કેટ આજે વોલેટાઇલ જોવા મળી શકે છે. યસ.
ઓકે, તો આ તમામ સંકેતો છે, નજર પર રાખીશું. ખૂબ ખૂબ આભાર અજય આપનો અમારા સાથે જોડાવા માટે થઈને. આવો દર્શક મિત્રો આગળ વધીએ અને મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. સોના અને ચાંદીને લઈને 3 લાખ રૂપિયાને પાર. પહેલી વખત MCX પર ચાંદીના ભાવો પહોંચી ગયા છે. સોનામાં પર તમે નજર કરો તો 1%થી વધુની તેજી. ચાંદી અત્યારે ફિલહાલ જે છે તે ઓપનિંગમાં જ 3 લાખને ઉપરનો સંકેત તમને જોવા મળી ચૂક્યો છે. જબરદસ્ત એક્શન. આ તરફ રૂપિયા પર નજર કરો 90.68 પર આજે ફરી એકવાર 18 પૈસાની નબળાઈ, એટલે ઓબ્વિયસલી ફરી એકવાર રેકોર્ડ લોના સંકેતો તમને અહીંયાથી ખાસ બનતા જોવા મળી રહ્યા છે. પણ સોના ચાંદીમાં ફાઇનલી હવે જે એક 3 લાખને ઉપરનો સંકેત છે તે તમને અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યો છે. તો આ એક સંકેત પર પણ તમારે ખાસ નજર રાખવાની રહેશે. માર્કેટ્સ બેઝિકલી જે ગિફ્ટ નિફ્ટીનો સંકેત છે તેનાથી વિપરીત છે. સેટલ થવામાં થોડો સમય બાકી છે. સમય આપીએ સ્ટોક સ્પેસિફિક આપણા બંને એક્સપર્ટ્સની આજની રેકમેન્ડેશન જાણી લઈએ. સૌથી પહેલા અરુણ સર આપના પાસે આવીશું. સ્ટોક સ્પેસિફિક આજે કયા કાઉન્ટર પર ફોકસ? બે સ્ટોક્સ છે, એક ડેરિવેટિવ સ્ટોક્સ મન્નપુરમ ગોલ્ડ. મન્નપુરમ જે 300 નિયર અબાઉટ 310 ની આજુબાજુ 312 ની આજુબાજુ ચાલી રહ્યો છે. જે રીતે ગોલ્ડમાં જ મુવમેન્ટ જોવા મળી છે. મુથુટ ફાઇનાન્સ ઓલરેડી મુવમેન્ટમાં છે, અપર સાઇડ છે. જ્યારે આની અંદર RBI અને ન્યૂઝ પછી એક ડીપ આવ્યો તો ડીપ પછી વાપસ એ 3010 ઉપર સસ્ટેન કરી રહ્યો છે. 310 થી જે સ્ટોક્સ 278 સુધી ગયો હતો ત્યાંથી કવર કરીને 310 સુધી. જે રીતની આજે ગોલ્ડમાં મુવમેન્ટ જોવા મળી છે, લાગે છે એક સ્પાઇક અહીંયા જોવા મળી છે કે 307 એક થોડો સપોર્ટ છે. અપર સાઇડ જ્યારે રેસિસ્ટન્સની વાત કરવામાં આવે તો T16 અને T20 મતલબ 316 320 ના બે ઉપરમાં લેવલ જોવા મળી શકે છે. જ્યારે વાત કરીએ આપણે ડાઉન સાઇડની તો પહેલો સ્ટોક્સ મારા નજરમાં જે ડાઉન સાઇડમાં આવી રહ્યો છે એ કાફી રનઅપ પછી એવું મને લાગે છે કે ત્યાં થોડું પ્રોફિટ બુકિંગ જોવા મળે એ છે MCX 2460 2475 ની આજુબાજુની રેન્જમાં છે. એ રેન્જની આજુબાજુ મને લાગે છે કે થોડું ત્યાં સપ્લાય ઝોન છે. 2510 થી 40 થી 45 35 થી 40 પોઈન્ટ ઉપર એક પરફેક્ટ રેસિસ્ટન્સ છે જે સ્ટોપ લોસ કહી શકાય. નીચેની ડાઉન સાઇડ વાત કરવામાં આવે તો 2435 2415 સુધીના આ લેવલ જોવા મળે છે. વન ઇઝ શોર્ટ, વન ઇઝ લોંગ. ઓકે, તો એક લોંગ એક શોર્ટનો પરિસ્થિતિ અહીંયા ખાસ બનતી જોવા મળી રહી છે. જાગૃતિ મેમ, આપના સ્ટોક્સ જાણી લઈએ. ફોકસમાં બંને બેન્કિંગ સ્ટોક જ છે. સૌથી પહેલો સ્ટોક રહેશે PNB. 133 ના લેવલ્સની ઉપર એની અંદર વી આર એક્સપેક્ટિંગ 145 155 ના લેવલ્સ વિથ ધ સપોર્ટ ઓફ 120 અને વ્યૂ મિડ ટુ લોંગ ટર્મ રહેશે. અને સેકન્ડ સ્ટોક છે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા. 1040 ની ઉપર એને ક્લોઝિંગ આપેલું જ હતું. હવે જો આજે સ્ટોક એની ઉપર ટકી જાય તો પછી સ્ટોકમાં 1070 1090 સુધીના લેવલ્સ તમને જોવા મળી શકે વિથ ધ સ્ટોપ લોસ ઓફ 1018 ફોર ધ મિડ ટર્મ પર્સપેક્ટિવ. ઓકે, તો આ બે કાઉન્ટર્સ બેન્કિંગ સ્ટોક્સ બંને જેના પર ફોકસ રાખીશું. HDFC બેંક જુઓ તમારો પ્રી ઓપનિંગમાં સેટલ થયો છે લગભગ 0.5% મજબૂતી સાથે. રિલાયન્સ સામે સેટલ થયો છે 0.5% નેગેટિવિટી સાથે. ICICI બેંક 0.5% આસપાસના ઘટાડા સાથે. પણ માર્કેટ થોડું અલગ પ્રકારનો સંકેત આપવાના મૂડમાં છે. લગભગ 40 પોઈન્ટ્સનો જ ઘટાડો, 140માંથી 40 પોઈન્ટ્સનો જ ઘટાડો તમારો ટ્રાન્સલેટ થયો છે નિફ્ટીમાં. સેન્સેક્સમાં 80 પોઈન્ટનો ઘટાડો છે. બેંક નિફ્ટીમાં માત્ર 1 પોઈન્ટનો ઘટાડો છે. મિડ કેપ સ્મોલ કેપ 5% આસપાસનો ઘટાડો છે. મતલબ પ્રી ઓપનિંગના જે સેટલમેન્ટ છે તે એવું કહે છે કે જે પ્રકારે ગિફ્ટ નિફ્ટી સંકેત આપતી હતી તેવી તો ઓપનિંગ અત્યારે નથી થઈ રહી. પરંતુ શું ખુલ્યા બાદ તમે એટલા નીચે જશો કે કેમ, તે પણ એક સવાલ છે કે જેનો જવાબ થોડી ક્ષણો બાદ આપણને મળતો જોવા મળશે. પરંતુ આ સાથે જ તમે જુઓ છો તે પ્રમાણે સ્ટોક્સ અને સેક્ટર સ્પેસિફિક અપડેટ પર તો આપણે નજર કરીએ, પણ આજે ઇવેન્ટ્સ કઈ ખાસ છે તે હવે જાણી લઈશું. મારા સહયોગી મિરલ અત્યારે આપણી સાથે જોડાઈ રહ્યા છે. મિરલ, ગુડ મોર્નિંગ. જણાવો આજે કઈ ખાસ ખબરો છે, કયા ઇવેન્ટ્સ છે કે જેને ધ્યાન પર રાખીશું? ગુડ મોર્નિંગ. યસ, આજે ઘણી બધી ઇવેન્ટ છે જેની પર આજે આપણું ફોકસ હોવું જોઈએ. પહેલાં તો આજે કયા પરિણામો છે જેની પર આજે આપણું ફોકસ હોવું જોઈએ? તો પહેલો છે ABB ઇન્ડિયા, જેના ક્વાર્ટરલી પરિણામ આવવાના છે. IRFCના ક્વાર્ટરલી પરિણામ આવવાના છે. L&T માઇન્ડટ્રીના પરિણામ આવવાના છે. ઓબોરિટી રિયલ્ટીના પરિણામ આવવાના છે. અને ભેલના અને લાસ્ટમાં હિન્દુસ્તાન ઝિંક એના પરિણામ આવવાના છે, જેની પર આજે આપણું ફોકસ જરૂરથી રાખવાનું રહેશે. સાથે આજે કઈ ઇવેન્ટ છે જેની પર આજે આપણું ફોકસ રાખવાનું રહેશે? તો પહેલી ઇવેન્ટ છે, જેમ કે જોવા જાવ તો પરિણામો તો આવવાના જ છે, સાથે જોવા જાવ તો એપલની આજે IX માં સુનાવણી છે જેના રિગાર્ડિંગ આજે ચર્ચા થવાની રહેશે મેજરલી. સાથે બીજી ઇવેન્ટ એ છે કે ભારત કુકિંગ જે IPO જે છે એની આજે લિસ્ટિંગ છે, જેના કારણે કોલ ઇન્ડિયા પણ આજે ફોકસમાં રાખવાનો રહેશે.
સાથે જોવા જાવ તો મેટિન્સના જે આજે યુએસના જે માર્કેટ જે છે એ બંધ રહેવાના છે, અમેરિકાના માર્કેટ, જેની પર આજે ફોકસ રાખવાનું રહેશે. ડોનસ ખાતે જોવા જાવ તો વર્લ્ડ ઇકોનોમિક્સ જો ફોર્મ જે છે એની શરૂઆત કરવા થઈ રહી છે, તો એની પર એક ફોકસ રાખવાનું રહેશે. સાથે યુએઈના જે રાષ્ટ્રપતિ જે છે એ આજે ભારત આવવાના છે, જેની પર આજે ફોકસ રાખવાનું રહેશે, જેમ પીએમ મોદી પણ એમને મળવાના છે. સાથે આજે ચીનના જે ઘણા બધા આંકડા આવવાના છે, જેમ કે જીડીપીના છે, રિટેલ સેલ્સના છે, એફડીઆઈના છે અને ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શનના આંકડા આવવાના છે, જેની પર આજે ફોકસ આપણું રાખવાનું રહેશે. અને લાસ્ટ આજે જોવા જાવ તો દિલ્હીમાં આજે જે અત્યારે જોવા જાવ તો પોલ્યુશન જે વધી રહ્યું છે એના રિગાર્ડિંગ છે ને એક ન્યૂઝ આવેલા છે કે આજે પ્રતિબંધ રાખેલો છે ગ્રેપ્સ ફોર ઉપર, તો એ પણ એક જોવા જેવી બાબત રહેશે. તો આજે એના જે સ્ટોક છે એના પણ રિએક્શન આવી શકે છે. તો ઓવરઓલ આ બધી ઇવેન્ટ છે અને આજે ઘણા રિઝલ્ટ પણ છે જેની પર આજે ફોકસ રાખવાનું રહેશે. બિલકુલ, તો આ તમામ સંકેતો પર નજર રહેશે. મિરલ, ખૂબ ખૂબ આભાર આપનો અમારા સાથે જોડાવા માટે થઈને. બેઝિકલી માર્કેટમાં ઘટાડો ઓછો છે, ગિફ્ટ નિફ્ટી પ્રમાણેનો નથી. હવે તેના કારણો પર ફોકસ કરીએ તો સૌથી પહેલાં ટેક મહિન્દ્રા નિફ્ટીને સપોર્ટ આપી રહ્યો છે, 1.17% તેજી સાથે ખુલશે. એક્સિસ બેંક 1% તેજી સાથે ખુલી રહ્યો છે. M&M 0.5% વધુની મજબૂતી સાથે ખુલી રહ્યો છે. શ્રીરામ ફિનાન્સ, HDFC બેંક બધા જ સારી મજબૂતી સાથે ખુલી રહ્યા છે. ઇન્ડિગો, હિન્દાલ્કો, ભારતી એરટેલ. દબાણમાં કોણ છે? વિપ્રો, બહુ મેજર ઘટાડો, 5.5 પોણા 6% આસપાસનો ઘટાડો છે અહીંયાથી ખાસ, એટલે વિપ્રોમાં મોટું દબાણ તમને શરૂઆતમાં જોવા મળી રહ્યું છે. સન ફાર્મા 1%થી વધુનો દબાણ છે. L&T 1%નું દબાણ, ONGC, NTPC, HDFC લાઈફ બધા જ દબાણમાં. ICICI બેંક પણ ઘટાડો બતાવી રહ્યો છે. તો બેઝિકલી માર્કેટ્સ ન્યુટ્રલ ઓપન થઈ રહ્યા છે, જ્યારે કે તમને ગિફ્ટ નિફ્ટીનો હેન્ડઓવર વીક મળ્યો હતો, ઓલમોસ્ટ 0.5%થી વધુના ઘટાડાનો મળ્યો હતો. તેમ છતાં પણ માર્કેટ્સ ફ્લેટ ઓપન થઈ રહ્યા છે, જે થોડું ઘણું રેઝિલિયન્સ જરૂર બતાવે છે, પરંતુ સ્વાભાવિક છે કે ખુલતા બજારે પછી શું પરિસ્થિતિ બને છે તેને આપણે ધ્યાન પર રાખીશું અને ત્યારબાદ આગળનો સંકેત છે તેના પર આપણે નજર કરીશું. ઓકે, આગળ વધીએ. સ્ટોક્સ મારે સ્વાભાવિક છે કે સૌથી પહેલાં વિપ્રો ડિસ્કસ કરવો છે. અરુણ સર, મેજર ઘટાડા સાથે ઓપન થઈ રહ્યો છે સ્ટોક, મેજર પરિણામો આવ્યા હતા પણ પરિણામ બાદ દબાણ સાથે વિપ્રો ખુલી રહ્યો છે. અરુણ સર. યસ, વિપ્રો ને આઈટી સ્ટોક્સ લગભગ ઇન્ફોસિસને છોડી દો તો લગભગ સ્ટોક્સ ત્યાં લગભગ છેલ્લા 1-1.5 વર્ષથી તમે માર્ક કરશો તો સ્ટોક્સ લગભગ એકાદ વર્ષના દાયરાની એક ઉપર રેન્જ જાય છે પછી નીચે આવે છે. સ્ટોક પૂરું આઈટી સેક્ટર તમે જોશો તો એક રેન્જમાં ટ્રેડ કરે છે, બહુ ઉપર નહીં, બહુ ડાઉન નહીં, બહુ અપ નહીં, બહુ ડાઉન નહીં. ત્યારે સ્પેશિયલી આ સ્ટોક્સની વાત કરો, રિઝલ્ટ પછી આ સ્ટોક્સ હાલ આજે તમે સમજો કે નીચેના લેવલથી લગભગ નિયર અબાઉટ આ સ્ટોક્સ 255 થી લઈને હાલ સ્ટોક્સ 260, 270 સુધી ગયો, ત્યાંથી અગેન સ્ટોક્સ ડાઉન સાઇડ થયો. આજ માટે જો સ્ટોક્સ માટે સપોર્ટ છે જેના નીચે જ આપણે ખુલી રહ્યા છે, 260, 258 એક સપોર્ટ હતો, એના નીચે જે રીતના ઇન્ડિકેશન છે તો એના નીચે આપણે ખુલી રહ્યા છે નિયર અબાઉટ 250 ની આજુબાજુ. તો જ્યાં સુધી 260 ક્રોસ નહીં કરે ને ત્યાં સુધી સ્ટોક્સ માટે એક ઉપરના લેવલથી બીકવાલી આવશે. એમ બી તમે જોશો તો વિપ્રો કાફી ટાઈમથી 270 થી લઈ અને નીચેની સાઈડ જો તમે એની ટ્રેડિંગ રેન્જ શોધશો તો નીચે 220, 230 આની આજુબાજુ સ્ટોક આ 40 થી 50 પોઈન્ટની મૂવમાં જ સ્ટોક ટ્રેડ કરી રહ્યો છે. હવે આ સ્ટોક્સને બ્રેકઆઉટ માટે 270 ઉપર સસ્ટેન થવું જોઈએ તો ક્લોઝિંગ આવવું જોઈએ, તો જ આ સ્ટોક્સ હવેના લેવલ ચાલે. હવે આજે સ્ટોક્સ માઇનસ ખુલી રહ્યો છે, માઇનસ ખુલ્યા પછી સ્ટોક્સમાં જો કોઈ હલચલ નથી આવતી, સ્ટોક્સમાં અપસાઇડ મુવમેન્ટ નથી આવતી, તો સ્ટોક્સમાં અગેન 230 કે 220 સુધીના લેવલ જોવા મળી શકે. પણ હા, માઇનસ ખુલ્યા પછી સ્ટોક્સ અગર આજે 270 ક્રોસ કરે છે દેટ મીન્સ એમાં બ્રેકઆઉટ આવશે અને અપર સાઇડ ઓર લેવલ જોવા મળી શકે. તો આજે મેક એન્ડ બ્રેક લેવલ હશે 270 ઉપર જાય તો જ આમાં જોવા મળશે, અધરવાઇઝ 250 ની નીચે ઓર વીકનેસ પરસિસ્ટ કરશે, 220, 230 સુધીના ઓર લેવલ આવનાર દિવસોમાં બતાવી શકે સ્ટોક. ઓકે, તો આ થઈ ગયો વિપ્રો તમારા માટે. રિલાયન્સનું રિએક્શન જાગૃતિ મેમ કઈ રીતે જુઓ છો તમે? 0.5% આસપાસનો જે ઘટાડો છે, શું તમને એવું લાગે છે કોઈ રિએક્શન હજુ આપી શકે સ્ટોક કે થોડો સમય લેવાની જરૂર છે આપણે અહીંયા રિઝલ્ટ બાદ? રિલાયન્સ તમે ડેલી ચાર્ટ પર જુઓ યશભાઈ, તો એક ઇમ્પોર્ટન્ટ લેવલ ઉપર હોલ્ડ કરી રહ્યું છે 1440નું. પર રિલાયન્સમાં કોઈ પણ ડીપ તો જો તમને 1300 બેસ્ટ ડીપ જે બાઇંગ ડીપ છે એ 1374, 1385ની વચ્ચેની લાગી રહી છે. પણ ઓવરઓલ રિલાયન્સ પર વ્યૂ પોઝિટિવ છે. રિટેલ સેક્ટરને છોડીને તમે જુઓ તો ઓઇલ એન્ડ ગેસ અને જીઓ બંનેનું પરફોર્મન્સ રિઝલ્ટમાં સારું જ છે. સો અને રિટેલ બી એટલું ખરાબ નથી, પણ આ બંને બેસ્ટ છે. સો રિલાયન્સમાં એની ડેપ નિયર 1374, 1385ની બિટવીન ઇઝ અ બાઇંગ ઓપોર્ચ્યુનિટી વિથ ધ લોંગ ટર્મ પર્સપેક્ટિવ.
ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે રિલાયન્સ માટે થઈને. આવો માર્કેટ્સના હવે ઓપનિંગ તરફ ફોકસ કરીશું. બેઝિકલી તમને જે ગિફ્ટ નિફ્ટી પ્રકારેનું રિએક્શન હતું તેવું જોવા નથી મળી રહ્યું. સેક્ટર્સ જે સપોર્ટ કરી રહ્યા છે તેમાં માત્ર અને માત્ર પ્રાઇવેટ બેન્ક્સ, ઓટો, મેટલ છે. ઘટનારા શેર્સની સંખ્યા, સેક્ટર્સની સંખ્યા વધારે છે, જેમાં આઈટી સૌથી આગળ 0.5% આસપાસ, રિયલ એસ્ટેટ, ફાર્મા, મીડિયા બધામાં જ દબાણ છે. ખુલી ચૂક્યા છે માર્કેટ્સ. નજર કરો 25,500, તુરંત જ 150 પોઈન્ટનો ઘટાડો આવી ગયો. જુઓ 25,653 પર ખુલ્યા હતા તમે, તેથી સીધા જ અચાનક 25,528ના લો બનાવી દીધા. એટલે ગિફ્ટ નિફ્ટી પ્રમાણેની ઓપનિંગ થઈ ગઈ. હવે શું ફર્ધર દબાણ જોવા મળશે કે કેમ તે સવાલ બને છે. ઓલરેડી એફઆઈઆઈએ શુક્રવારે પોતાના જે શોર્ટ હતા તે કાપેલા હતા નિફ્ટીમાં, બેંક નિફ્ટીમાં. ઓપ્શન સાઇડ તેમણે સ્ટ્રેટેજીસ ચેન્જ કરેલી છે. તો શું આજે કોઈ રિકવરીના ચાન્સીસ બને છે કે કેમ તે સવાલનો જવાબ મેળવીશું. 25,528નો સૌથી પહેલાં તો તમારો લો બનેલો છે, જે 100 ડેમાને નીચે ઓફિશિયલી નિફ્ટીને આજે દર્શાવી રહ્યા છીએ. 25,624 તમારી 100 ડેમાં બનતી હતી. હવે તેને નીચે શું પરિસ્થિતિ હજુ પણ ખરાબ બનશે કે કેમ તે સવાલ જવાબ આપણે થોડી ક્ષણોમાં મેળવવાની કોશિશ કરીશું. બેંક નિફ્ટી બાય ધ વે હજુ પણ જુઓ તમે તો એ થોડો રેઝિલિયન્સ જરૂર બતાવવાની કોશિશ કરે છે. તેમ છતાં પણ અહીંયા પણ 250 પોઈન્ટ આસપાસનો ઘટાડો આવી ચૂક્યો છે. બેંક નિફ્ટી માટે 59,712 આજે 10 ડેમાં બને છે. એટલે હવે શું ત્યાં સુધી આપણે જઈએ છીએ કે કેમ તે સવાલનો જવાબ મેળવવાની કોશિશ કરીશું. મિડ કેપ, સ્મોલ કેપ, જુઓ પેનિક આવવાનું હોય તો અહીંયા શરૂઆત થશે. અત્યારે ફિલહાલ 30.40% આસપાસનું દબાણ મિડ કેપમાં છે. સ્મોલ કેપમાં 0.5% આસપાસનું દબાણ છે. થોડો સમય આપો, ત્યારબાદ વધારે સ્પષ્ટતા થશે. માત્ર એફએમસીજી થોડું ખરીદદારીમાં છે. સરકારી બેંક્સમાં શરૂઆતી ખરીદદારી આવી છે. ડિફેન્સ થોડું ખરીદદારી બતાવી રહ્યું છે. સામે રિયલ એસ્ટેટ બહુ ગંદી પિટાઈ થઈ રહી છે. અહીંયા 1%થી વધુની વેચવાલી. મીડિયામાં પણ સેમ સિચ્યુએશન, ઓલમોસ્ટ 1% આસપાસની વેચવાલી. ઓઇલ એન્ડ ગેસ તમે જુઓ તો અહીંયા 0.5%ની વેચવાલી છે. ફાર્મા, હેલ્થ કેર, આઈટી બધામાં દબાણ 0.5%થી વધુનું છે. ઇન્ફ્રા, ઓટો બધા જ દબાણ હવે ધીરે ધીરે બતાવી રહ્યા છે. તો આ જ પરિસ્થિતિ પર નજર રાખીશું. શરૂઆતી જે લો બન્યો છે 25,528નો, શું તે પ્રોટેક્ટ થાય છે કે કેમ તેના સાથે જ આપણા સૌ કોઈનું ફોકસ રહેશે. પરંતુ આવો આગળ વધીએ. એચડીએફસી બેંક જે 0.5% પોઝિટિવ ખોલ્યો હતો તે 0.5% નેગેટિવ અત્યારે ફિલહાલ નવા લો બનાવ્યા 924ના. એક વખત પરિણામ બાદના રિએક્શનને અરુણ સર સમજાવો. એચડીએફસી બેંક શું ઓબ્ઝર્વેશન્સ તમારા? એચડીએફસી બેંક ઓપન થયું 835 ની આજુબાજુ, 835, 833 ની ફ્યુચરમાં. ત્યાંથી થોડું પ્રોફિટ બુકિંગ આવ્યું એઝ એક્સપેક્ટેડ. ડાઉન સાઇડ જે રીતની બેંક નિફ્ટી ને નિફ્ટીમાં જોવા મળી. પણ મને લાગે છે કે જે આપણે ફ્રાઇડેના ડિસ્કસ કરી રહ્યા આપણા ક્લાયન્ટોને 929, 920, 918 આ લેવલ આવે ત્યારે પરફેક્ટ લેવલ ટુ એન્ટર. અને એ લેવલ બાજુ સ્ટોક જઈ રહ્યો છે. મને લાગે છે 920, 910 એક સ્ટ્રોંગ બેઝ છે સ્ટોક્સ માટે. એનાથી નીચે જવું થોડું સ્ટોક્સ માટે હાર્ડ હશે. અને એનાથી નીચે ગયું તો નીચેના ઓર લેવલ ઓપન થઈ શકે છે. અપર સાઇડ 940 આ એક કેટ ઓફ લેવલ હશે સ્ટોક્સ માટે. જ્યાં સુધી આ લેવલ ક્રોસ નહીં થાય ને ત્યાં સુધી અપર સાઇડ લિમિટેડ છે. જેવો આ લેવલ ક્રોસ થશે તો 955 થી 960 સુધીના લેવલ આ સ્ટોક્સ બતાવી શકે છે. પણ મને જે રીતના સરકમટન્સી, જે રીતના જીઓપોલિટિકલ છે, જે રીતના સેન્ટિમેન્ટ છે, જોતા લાગે છે કે ગુડ રિઝલ્ટ બી સેલિંગમાં પરિવર્તિત થઈ જાય છે. તો સ્ટોક્સ માટે થોડું વેઇટ એન્ડ વોચ કરવું જોઈએ. યા તો 915, 918 ની આજુબાજુ ત્યારે એન્ટ્રી લેવી, યા તો કમ્ફર્ટલી 940 ઉપર ટ્રેડ કરે ત્યારે એક એન્ટ્રી લેવી જોઈએ. ઓકે, તો આ થઈ ગયું એચડીએફસી બેંક. સપોર્ટ લેવાની જે કોશિશ કરી રહ્યા છે માર્કેટ્સ, બેઝિકલી 25,500ના પુટમાં શરૂઆતી રાઇટિંગ અગ્રેસિવ આવ્યા છે. 20%થી વધુનો ઓઆઈ અહીંયા બિલ્ડ થતો જોવા મળી રહ્યો છે. 25,600ના પુટમાં પણ ધીરે ધીરે અગ્રેસિવ જે છે તે ખાસ ઓઆઈ એડિશન થતા જોવા મળી રહ્યા છે. નો ડાઉટ કોલમાં પણ અંદર અત્યારે ઓઆઈનું એડિશન જરૂર જોવા મળી રહ્યું છે. એટલે આ તરફ તમે નજર કરો તો ત્યાં પણ એક્શન છે જ. ઇવન 25,550, 25,600ના કોલની અંદર હું જોઉં છું અગ્રેસિવ એડિશન છે. 25,600માં 121%નું ઓઆઈ એડિશન અત્યારે ફિલહાલ છે. એટલે નો ડાઉટ પુટના અંદર ઓઆઈ એડિશન છે, પણ કોલમાં અગ્રેસિવ ધીરે ધીરે એડિશન આવતા જોવા મળી રહ્યા છે. 25,600, 25,700માં એટલું કંઈ ખાસ એડિશન નથી, કેમ કે ઓલરેડી ઓઆઈ ત્યાં 98 લાખ આસપાસનો હતો. અરુણ સર, શરૂઆતી ઓપન ઇન્ટરેસ્ટના ડેટા જે બિલ્ડઅપ થઈ રહ્યા છે તેને જોતા કોઈ ઓબ્ઝર્વેશન્સ પુટ કરતા લોકો કોલ વેચવામાં વધુ રસ ધરાવી રહ્યા છે અત્યારે? યસ, ફ્રાઈડે પણ 26,000ના કોલમાં બીકવાલી હતી. આજે તમે જોશો તો એડિશન જે થયું છે એ 25,800, 25,700. 700 કરતા 800 સૌથી વધારે બીકવાલી છે. નીચેની સાઈડ જોવો તો 25,500 પુટમાં બીકવાલી છે. એટલે રેન્જ પ્રી ડિફાઇન્ડ છે કે ઓલમોસ્ટ અગર 500 જશે તો તે નિફ્ટી 200 પોઈન્ટ માઇનસ થઈ જશે. 210, 215 પોઈન્ટની આજુબાજુ નિફ્ટી માઇનસ થઈ જાય. ઓલમોસ્ટ જ્યારે 200 પોઈન્ટ માઇનસ હોય તો એનાથી વધારે નીચે જવાના ચાન્સીસ એક ડે ડ્યુરિંગ
80% કેસમાં ઓછા હોય છે. એ જ રિફ્લેક્શન છે કે અહીંથી થોડું બાઉન્સ આવી શકે એટલે 500ના પુટની અંદર આપણને વીકવાલી જોવા મળે. સેમ ઇટ ઇઝ 700 જે આપણે સ્ટાર્ટિંગમાં ડિસ્કસ કરી કે 700 750 એક રેસિસ્ટન્ટ હોઈ શકે, ત્યાંથી નિફ્ટી રિવર્સ બેક આવી શકે. તો 700ના પુટમાં આપણે એડિશન જોવા મળ્યું છે. પણ મને લાગે છે કે આજે યુએસ બંધ છે, કાલે એમની મીટિંગ છે, યુરોપિયન યુનિયનની આજે તો એનું ઇમ્પેક્ટ કાલે આવી શકે છે. યુરોપિયન યુનિયન બી કંઈક ટેરિફ યા તો વધારી શકે યા તો કંઈક ડિફેન્સિવ મોડ લેશે, જેના લીધે વર્લ્ડના માર્કેટ બધા તમે જોશો તો દાયરામાં ટ્રેડ કરે. એ જ ફિયર આપણા માર્કેટમાં બી રહેશે કે કાલ શું થશે, નો વન નો. એટલા માટે માર્કેટ વેઇટ એન્ડ વોચ કરશે. જે આપણે જોવું જોઈએ ને કે એકદમ રિકવરી આવી જોઈએ. રિકવરી બી નહીં દેખાય અને બહુ ડાઉન બી નહીં દેખાય, કેમ કે બહુ ડાઉન સાઈડ બી રેસ્ટ્રિક્શન છે નીચેની સાઈડ અને અપ સાઈડ બી રેસ્ટ્રિક્શન. મને લાગે છે કે બસ આ બહુ ટાઈટ રેન્જમાં ટ્રેડ થવું જોઈએ. તો પૂરી કવર થઈ જાય યા તો વધારે અહીંથી 100-150 માઇનસ થઈ જાય એવા સર્કમસ્ટન્સીસ ઓછા દેખાય છે. ઓકે, તો આ થઈ ગયો માર્કેટનું ઓવરઓલ વ્યૂ. રેન્જની અંદર કદાચ આપણે હવે આજનો કારોબાર બતાવીએ તેવા સંકેત બની રહ્યા છે. તો દર્શક મિત્રો, આ સાથે જ એક નાનકડા વિરામનો સમય અને વિરામ બાદ અન્ય અપડેટ્સ પર આપણે નજર કરાવતા રહીશું.